છે મહાભારત, એક ધર્મ યુદ્ધ છે આ, વિધાતાનું છે વિધાન આ. અગ્નિ પરીક્ષા છે આ યોદ્ધાઓની, ધર્મ અધર્મની આ મહાકહાની. આ છે મહાભારત, ધર્મ યુદ્ધ મહાન, ધર્મ યુદ્ધ મહાન. રાજન, ધ્યાનથી સાંભળો. હું તમને જે મહાન ઇતિહાસ કહી રહ્યો છું તેમાં ધર્મના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. હે પરીક્ષિત નંદન, સાંભળો. આ વાર્તામાં હસ્તિનાપુર નરેશ શાંતનુ અને તેમનો પુત્ર ગાંગેય કોણ છે? હું હવે તેમની વાર્તા વિગતવાર કહી રહ્યો છું. હે રાજન, સ્વર્ગીય દેવતા વિશ્વવસુ પોતાની પત્ની સાથે પૃથ્વી પર પધાર્યા અને સીધા એક પુરોહિતના ઘરે પહોંચ્યા. હે વિશ્વાવસુ, પધારો. હે દેવી, પધારો. આપના આગમનથી અમે ધન્ય થયા. ગોર આજે ઘરે નથી, તેઓ પાતાળ લોક ગયા છે. આપ રજા આપો તો શું હું સાંજનું ભોજન બનાવવાની તૈયારી કરું? હે દેવી, અમને પાપમાં ના પડશો. અમે બ્રાહ્મણના ઘરનું અન્ન નથી ખાતા. તો પછી હું આપના માટે દૂધ લાવું છું. હે વિશ્વાવસુદેવ, લો આપના અને દેવી માટે સરસ તાજું ગાયનું દૂધ હમણાં જ દોહીને લાવી છું. લો પીવો. હે રાજાન, આ બંને પતિ પત્નીને ગાયનું દૂધ ખૂબ જ મધુર લાગે છે અને તેઓ રાત્રે ગાયને ચોરી જવાની યોજના બનાવે છે. હે સ્વામી, જે ગાયનું આજે દૂધ પીધું છે તેવી ગાય મેં આ 3 લોકમાં જોઈ નથી. ચાલો ને આજે આ ગાય આપણે ચોરી જઈએ. પણ ઓહ પ્રિય, જો આપણે આ ગાય ચોરી કરીશું તો આ બ્રાહ્મણો ગુસ્સે થશે. હું સમજુ છું, પણ ક્યારેક મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. હા, જો આ બ્રાહ્મણો ગુસ્સે થશે તો અમે તેમને 10 બીજી ગાયો આપીશું. આજે રાત્રે અમે આ ગાયને અમારી સાથે લઈ જઈશું. સારું પ્રિય. અને હે રાજન, રાત્રે પૂજારીની પત્ની બીજા માળે સૂઈ જાય છે અને આ પતિ પત્ની બંને બહાર બાંધેલી ગાયને લઈને ઉડતા રથ દ્વારા સ્વર્ગમાં જાય છે. હે રાજન, તે બ્રાહ્મણ સવારે પાતાળ લોકમાંથી ઘરે પાછો ફરે છે અને સ્નાન કર્યા પછી ભગવાન મહાદેવને અર્પણ કરવા માટે ગોરાણી પાસે દૂધ માંગે છે. હે ગોરાણી, મહાદેવજીને દૂધ ચડાવવું હોવાથી ગાયનું દૂધ લાવશો. હે જન્મેજય, ગોર બ્રાહ્મણે દૂધ માંગ્યું અને ગોરાણી દૂધ દોહવા ગાય પાસે જાય છે, પરંતુ ગાય ત્યાં નહોતી. ગાય ક્યાં છે? અરે ગાય ક્યાં છે? હે રાજન, એ ગોરણી તાજું દૂધ શિવજીને ચડાવવા ગઈને દોહવા જાય છે અને ગાયને ના જોતા ગોરને વાત કહે છે. હે સ્વામી, આપની ગાય દેખાતી નહીં. મને લાગે છે કે કોઈ ચોરી ગયું છે. તારી બેદરકારીના કારણે જ ગાય ખોવાઈ ગઈ. ક્યાં છે તે કહે. મને સાચે જ નથી ખબર સ્વામી. મેં બધે જોયું. મને લાગે છે કે વિશ્વાવસુ અને તેમની પત્ની કાલે સ્વર્ગથી આવ્યા હતા. નક્કી તેમનું જ કામ લાગે છે. ગોરાણીની વાત સાંભળી ગોર બ્રાહ્મણને મનમાં ખૂબ જ ક્રોધ થયો અને વિશ્વાવસુ સહિત તેના બીજા 7 ભાઈઓને પણ શ્રાપ આપ્યો. અરે ઓ અષ્ટવસુઓ, તમે મારી ગાયની ચોરી કરી. અરે હું તમને બધાને શ્રાપ આપું છું. તમે ધરતી પર માનવ થઈને અવતરો અને પાપે તમારું પેટ ભરજો. ઓ જન્મેજય, નારદજી સ્વર્ગમાં વિશ્વાવસુના અન્ય 7 ભાઈઓને આ શ્રાપ વિશે જણાવે છે. હે વસુઓ, ગઈકાલે તમારા ભાઈ વિશ્વાવસુ અને તેની પત્નીને લીધે તમે 8 ભાઈઓને એક બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે. અરે ઓ અષ્ટવસુઓ, તમે મારી ગાયની ચોરી કરી. અરે હું તમને બધાને શ્રાપ આપું છું. તમે ધરતી પર માનવ થઈને અવતરો અને પાપે તમારું પેટ ભરજો. હે નારદજી, આમાં અમારો શું વાંક છે? ગાય તો વિશ્વાવસુ અને તેમની પત્નીએ ચોરી હતી, તો પછી શા માટે અમને શ્રાપિત કરવામાં આવ્યા? આ ક્યાંનો ન્યાય છે? માટે હે વસુઓ, જલ્દી પૃથ્વી પર જાઓ અને બ્રાહ્મણની માફી માંગો અને કહો, અમે નિર્દોષ છીએ. હે વાસુઓ, આમાં તમારો કંઈ વાંક નથી, પરંતુ શ્રાપ મુજબ તમારે પૃથ્વી પર એક જ દિવસ જન્મ લેજો અને તરત મરણ પામજો. પરંતુ હે વસુઓ, તમારો ભાઈ વિશ્વાવસુ આમાં દોષિત હોવાથી તે પૃથ્વી પર લાંબો સમય જીવિત રહેશે. હે રાજન, અને આ 7 વસુઓ તેમના ભાઈ વિશ્વાવસુને મળે છે.
અને બ્રાહ્મણના શ્રાપની બધી વાત કરે છે. હે મારા પ્રિય ભ્રાતાઓ, મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. હું પત્નીની વાતોમાં આવી ગયો અને આવું થઈ ગયું. અને હે રાજન, વિશ્વવસુ ખૂબ પસ્તાવો કરી રહ્યો છે અને તે તેની પત્નીને ખૂબ ધિક્કારે છે. તે ગાય પાછી આપવા જઈ રહ્યો છે. હે બ્રાહ્મણ દેવતા, લો આ તમારી ગાય. મને માફ કરો, હું તમારે શરણે આવ્યો છું. મને કંઈક સારા આશીર્વાદ આપો. હે વત્સ, તમારો શ્રાપ વ્યર્થ નહીં જાય, પણ તે તમને પૃથ્વી પર મહાન કાર્યો કરવા પ્રેરિત કરશે. હે ભાઈઓ, હવે આપણે શ્રાપ મુજબ ધરતી પર ક્યાં અવતરશું? હે ભાઈઓ, આપણે તો દેવ થઈને મનુષ્ય પેટે તો જન્મ ના લેવાય. ચાલો આપણે ગંગા માતાને વિનંતી કરીએ કે એ કોઈને પરણે તો તેમને પેટે જન્મ લઈએ. હે રાજન, અને એ 8 વસુ ભાઈઓ જઈને ગંગાને પ્રાર્થના કરે છે કે એમના શ્રાપનું નિવારણ કરો. ઓ માતા ગંગા, અમે તમને પ્રણામ કરીએ છીએ. તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. સદા સુખી રહો. હે વસુઓ, તમે મને શા માટે યાદ કર્યા? હે માતા, અમારી મદદ કરો. તમે બધું જાણો છો. હે માતા, અમારું કષ્ટ દૂર કરો. જો તમે કોઈને પરણો તો અમે તમારા પેટે જન્મ લઈએ. તથાસ્તુ જાઓ, ટૂંક સમયમાં એવું જ હે થશે. રાજન, અને વસુભાઈઓ ત્યાંથી પાછા ફરે છે અને ગંગા મનમાં વિચારે છે કે તે એવા નરને પરણે કે જે તેના સમકક્ષ હોય. અને ગંગાના મનમાં હસ્તિનાપુરના રાજકુમાર શાંતનુનો ખ્યાલ આવે છે કે જે સમુદ્રનો અવતાર છે. અને હે રાજન, ગંગાએ પૂનમના દિવસે શાંતનુને પરણવાનું નક્કી કર્યું. અને હે રાજન, શાંતનુને મોહિત કરવા ગંગા 16 વર્ષની સુંદરીનું રૂપ ધારણ કરી હાથમાં વીણા લઈને હસ્તિનાપુરના બગીચામાં બેસીને ગીત ગાય છે. અને મહેલમાં રાજાના કાને આ સુંદર અવાજ પડે છે અને ઝબકીને ઉઠી બાગમાં જાય છે અને ગંગાનો હાથ પકડે છે. દિલ લગાવવાનું આ તો એક બહાનું છે. ત્યારે જે સમજવું એ તારું છે. હે દાસ